શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું શ્રાવણ માસના સુદ પક્ષની એકાદશી, પવિત્રા એકાદશી અથવા તો પુત્રદા એકાદશી ક્યારે છે તથા તેનો શું મહિમા છે. શુભ મુહૂર્ત જાણીશું અને વ્રતવિધિ પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બધા વ્રતોના રાજા તરીકે એકાદશીના વ્રતને ગણવામાં આવે છે. માન્યતા છે કે એકાદશીની તિથિએ જે મનુષ્ય વ્રત રાખે છે, ભાવથી, પ્રેમથી ભગવાન નારાયણનું પૂજન કરે છે, તેના પાપો નષ્ટ થાય છે. મૃત્યુ બાદ તે મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશી કે જેને પુત્રદા એકાદશી અથવા તો પવિત્રા એકાદશી કહેવાય છે, જે ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે. આ પુત્રદા એકાદશી સંતાનના સુખ માટે અથવા સંતાનની પ્રાપ્તિ માટે કરાય છે. સંતાનના સ્વાસ્થ્ય લાભ માટે પણ આ એકાદશીનું વ્રત માતા પિતા કરે છે. તથા આ દિવસે ભગવાનને પવિત્રા ધારણ કરાવવાનો પણ એક મહિમા છે, જેને પવિત્રા એકાદશી કહેવાય છે. પવિત્રા એટલે જેમાં 360 તાર હોય છે, જે આખા વર્ષના એક એક દિવસ ગણીએ તો 360 દિવસ હોય છે. એ 360 તારનું જે સૂતરના તાર હોય છે તેનું પવિત્રું બનાવીને ભગવાનને ચડાવાય છે, જેથી આખા વર્ષની સેવા ભગવાન આપણી સ્વીકાર કરે એવો ભાવ છે. માટે આ એકાદશીને પવિત્રા એકાદશી કહેવાય છે. આ ઉપરાંત આ એકાદશી સ્વાસ્થ્ય લાભ માટે, સમૃદ્ધ જીવન માટે તથા સુખની કામના માટે, મનોકામના પૂર્તિ માટે, ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનું એકાદશીનું વ્રત છે. કારણ કે આ એકાદશીના દિવસે ભગવાનને આપણી સેવા સ્વીકારવા માટે પ્રાર્થના કરાય છે. આ દિવસે ઉપવાસ કરાય છે, અથવા એક ટાઈમ ભોજન લઈ શકાય છે, અથવા તો ફલાહાર કરી શકાય છે. જે જેની શક્તિ હોય એ પ્રમાણે આ વ્રત કરે. વ્રત ન થાય તો ભગવાનની પૂજા કરે અથવા તો મંદિરે જઈને પ્રભુના દર્શન કરે, આ વ્રત કથા સાંભળે. મિત્રો, આવો સૌ પ્રથમ આપણે પહેલાં જાણી લઈએ આ પવિત્રા કે પુત્રદા એકાદશીના મુહૂર્ત વિશે, કે આ તિથિ ક્યારે છે અને કયા દિવસે આપણે એકાદશીનું વ્રત કરવાનું છે. આ પુત્રદા એકાદશીની તિથિનો પ્રારંભ થાય છે તારીખ 7 ઓગસ્ટ 2022 સવારના, એટલે કે લગભગ 11:50 અને આ એકાદશી તિથિ સમાપ્ત થાય છે 8 ઓગસ્ટ 2022 રાત્રિના 9 વાગે. અને ઉદય તિથિ પ્રમાણે આપણે જોઈએ તો એકાદશીનું વ્રત 8 ઓગસ્ટે રાખવાનું રહેશે. વ્રતના પારણા 9 ઓગસ્ટે થશે. પારણાનું શુભ મુહૂર્ત છે 9 ઓગસ્ટ 2022 પ્રાતઃ વહેલી સવારે 6:60 થી 8:42 સુધીનું. આ શ્રાવણ માસના પવિત્રા એકાદશી કે પુત્રદા એકાદશીનો મહિમા ઘણો છે. વર્ષમાં 24 એકાદશી આવે છે. પ્રત્યેક એકાદશીનો કંઈ ને કંઈ લાભ બતાવવામાં આવ્યો છે. આપણા ઋષિમુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક આદિનો વિચારમાં ધ્યાનમાં લઈને આ એકાદશીનું વ્રતનું વિધાન આપણને કહ્યું છે, જેથી આપણાથી કોઈ જાણે અજાણે પાપ થઈ જાય અથવા તો કોઈ જાણે અજાણે આપણાથી કોઈ પણ અપરાધ થયો હોય તો તેમાંથી આપણને મુક્તિ મળે. એ પશ્ચાતાપના રૂપમાં આ એકાદશીનું વ્રત કહેવામાં આવ્યું છે. શ્રાવણ માસની આ પુત્રદા એકાદશી જે નિસંતાન દંપતી હોય તેને સંતાન પ્રાપ્તિના ઈચ્છાથી પણ આ વ્રત કરી શકાય છે. ભાવથી કરેલું વ્રત અવશ્ય સફળ થાય છે. પુત્રદા એકાદશી 2 વખત વર્ષમાં આવે છે. એક તો શ્રાવણ માસની આ પુત્રદા એકાદશી અને બીજી આવે છે પોષ માસની પુત્રદા એકાદશી, જે પુત્રને એટલે કે સંતાન દેવાવાળી છે. શ્રાવણ પુત્રદા એકાદશીનું મહત્વ ભવિષ્ય પુરાણમાં રાજા યુધિષ્ઠિર દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની વચ્ચે જે ચર્ચા થઈ હતી તેમાં વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણએ આ વ્રતના અનુષ્ઠાન તથા લાભ વિશે યુધિષ્ઠિરને બતાવેલું છે. આ લાભ પ્રમાણે જોઈએ તો સંતાન પ્રાપ્તિની સાથે સાથે પાપો પણ ધોવાય છે. એટલા માટે આ શ્રાવણ માસની પુત્રદા કે પવિત્રા એકાદશીનું પાલન અવશ્ય કરવું જોઈએ. આ વ્રતનું પૂજન વિધિ વિશે પણ કહેવાનું છે. આ પુત્રદા એકાદશીનું વ્રત જે ભક્તો રાખતા હોય તેઓ 10મીની રાત્રિએથી જ આ વ્રતનું પાલન કરે, એટલે કે સાત્વિક ભોજન કરે, હળવું ભોજન કરે
શ્રાવણ માસની આ પુત્રદા એકાદશીના દિવસે સવારે પ્રાતઃકાળે ઉઠીને સ્નાનાદિથી પરવારીને ભગવાન નારાયણનું સ્મરણ કરે. જો આપણા પૂજા ઘરમાં પ્રભુની મૂર્તિ કે ફોટો હોય તો તેનું પૂજન થાય. સંકલ્પ દ્વારા આ વ્રતને વિધિ વિધાનથી પાલન કરવું જોઈએ. સંકલ્પ કરવામાં એ ધ્યાન રાખવું જોઈએ કે આપણે વ્રત કેવી રીતે કરવા માંગીએ છીએ. ઉપવાસ કે એક ટાઈમ ભોજન. જો એક ટાઈમ ભોજન લેવા માંગતા હોય તો સાંજના સમયે એક ટાઈમ ભોજન લઈ શકાય છે. આખો દિવસ ફલાહાર લઈ શકાય છે. આ એકાદશીમાં પૂજા સમયે જો પીળા વસ્ત્ર ધારણ કરવામાં આવે અને પ્રભુને પણ પીળું પીતાંબર ધારણ કરવામાં આવે તો લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. પીળો કલર એ ગુરુનો પ્રતીક છે અને ભગવાન નારાયણ પીળું પીતાંબર ધારણ કરે છે. પીળા વસ્ત્ર ધારણ કરીને પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ ભગવાનની સામે તુલસી પત્ર અર્પિત કરવું જોઈએ જેથી પાપ નષ્ટ થાય. ભગવાનની સામે મિસરી ભોગ તથા માખણ, સિઝનના ફળ અથવા કોઈ પણ નૈવેદ્ય જે આપણે મીઠાઈ બનાવી હોય તે સર્વ કાંઈ ધરી શકાય છે. ભોજન બનાવ્યું હોય તો ભોજન પણ ધરી શકાય છે. પરંતુ વ્રત કરનારે જો ઉપવાસ કર્યો હોય તો તેને તો ઉપવાસ જ કરવાનો હોય, પરંતુ પ્રભુની પ્રસાદી રૂપ આ ભોજન ધરી શકાય છે. અને ઘરમાં કોઈ ન રહેતું હોય તો ગાય માતાને ખવડાવી દેવાય છે. ભગવાનનું અક્ષત, ધૂપ, દીપ, તુલસીદલ, પંચામૃત, કુમકુમ, મિષ્ટાન સમેત સુંદર રીતે પૂજન કરવું જોઈએ. આ વ્રતની કથા સાંભળવી જોઈએ અને પ્રભુની આરતી ઉતારવી જોઈએ. વ્રતના પારણા ત્યાર પછીના દિવસે કરવાના હોય છે. સવારે સ્નાન આદિથી પરવારીને પ્રભુની એ જ રીતે પૂજન વિધિ કરીને બ્રાહ્મણને દાન દક્ષિણા અપાય છે, સીધું સામગ્રી અપાય છે. આપણી જે શક્તિ હોય એ પ્રમાણે જરૂરિયાતમંદને સેવા કરાય છે. પશુ પક્ષીને અન્ન દાણાની વ્યવસ્થા કરવી જોઈએ. એકાદશીના દિવસે મધ, ચણા, શાક, મસૂરની દાળ છે તે ખાવી ન જોઈએ. જે ભારે ખોરાક છે તે ખાવો ન જોઈએ. રાંધેલો ભાત ન ખાવો જોઈએ. લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. કોઈ વ્યસનનું સેવન ન કરવું જોઈએ. નિંદા કુથલીથી દૂર રહેવું જોઈએ. એકાદશીના દિવસે જૂઠું ન બોલવું જોઈએ. કોઈની સાથે દુર્વ્યવહાર ન કરવો જોઈએ. એકાદશીના દિવસે ખાસ કરીને 10મીની તિથિથી બીજા ઘરનું ભોજન કરવું ન જોઈએ. એટલે કે પારકું અન્ન ખાવું ન જોઈએ. કહેવાય છે કે એકાદશીની પ્રાતઃકાળે લાકડીનું દાંતણ કે પેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં. લીંબુ, જાંબુ અથવા તો આંબાના જે પત્તા હોય છે તેને ચાવીને આંગળીથી કંઠની શુદ્ધિ કરી લેવી જોઈએ. વૃક્ષના પત્તા પણ તોડવા વર્જિત મનાય છે. એટલા માટે આ વ્યવસ્થા આગલા દિવસે જ કરી લેવી જોઈએ. અથવા તો સ્વયં જે નીચે પડેલા છે વૃક્ષના પત્તા તેનો ઉપયોગ કે સેવન અવશ્ય કરી શકાય છે. સંભવ હોય તો પાણીના કોગળા વારંવાર કરીને મોં સાફ રાખવું જોઈએ. પછી સ્નાન કરીને મંદિરમાં ગીતાજીનો પાઠ અવશ્ય કરાવવો અથવા કરવો જોઈએ. ગીતાજીનું વાંચન કરવાથી આજના શુભ દિવસે કલ્યાણ અવશ્ય થાય છે. ગીતાજી એ ભગવાનની વાંગમય સ્વરૂપ જ નહીં પરંતુ સાક્ષાત ભગવાનના મુખેથી નીકળેલી વાણી છે. જે જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ કહેવાય છે. તેમની વાણીને સાંભળવાથી અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય છે. પ્રભુની સામે પ્રણ લેવું જોઈએ કે આજે હું ચોર, પાખંડી કે દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું અને કોઈનું દિલ નહીં દુભાવું. ગૌ, બ્રાહ્મણ આદિને ફલાહાર કરીને અન્ન આદિથી પ્રસન્ન કરીશ. રાત્રિના સમયે જાગરણ કરીશ, કીર્તન કરીશ અને આપના મંત્રનો હે પ્રભુ હું જાપ કરતો રહીશ. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. અથવા તો ઓમ નમો નારાયણાય આદિ મંત્રનો જાપ કરવો. આવી પ્રતિજ્ઞા સાથે ભગવાન નારાયણનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી જોઈએ કે હે ત્રિલોકપતિ, મારી લાજ આપના હાથમાં છે. હે પ્રભુ, હું આપને પ્રાર્થના કરું છું, માટે આ પ્રણ મારું જે લીધેલું છે તે પૂરું થાય એવી શક્તિ મને પ્રદાન કરજો. આમ બોલીને મૌન રહેવું, મૌન પાડવું, જપ કરવો, શાસ્ત્ર પઠન કરવું, કીર્તન, રાત્રિ જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ પહોંચાડે છે. એકાદશીના દિવસે અશુદ્ધ દ્રવ્યથી બચવું જોઈએ. જેમ કે બહારનું અન્ન આદિ, કોલ્ડ ડ્રિંક્સ આદિથી બચવું જોઈએ. અને એકાદશીનું વ્રત જો ન કર્યું હોય તો પણ 2 વાર ભોજન ના કરવું જોઈએ.
તળેલા પદાર્થોનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ. દૂધ અથવા જલ લઈ શકાય છે. કાંસાના બર્તનમાં એકાદશીના દિવસે ભોજન ન કરવું જોઈએ. તે પણ માંસ બરાબર થઈ જાય છે ભોજન. વ્રતના પહેલા દિવસે એટલે કે 10મીની સાંજે હવિષ્યાન્ન એટલે કે જવ, ઘઉં, મગ, સિંધવ નમક, સાકર, ગૌધૃત, તીખા આદિનું ભોજન અવશ્ય કરવું જોઈએ. ફલાહારીએ પણ ગાજર, પાલક આદિનું સેવન ન કરવું જોઈએ. કારણ કે આ જે ચોમાસામાં ભાજી હોય છે તેમાં કીડા હોય છે ઝીણા ઝીણા, જેનું ભોજન જો આપણે કરીએ તો તે કીડા પણ મરી શકે છે. અથવા તો આપણે વ્યવસ્થિત ધોઈને એ શાકભાજીનો ઉપયોગ કરતા ન હોય એવું પણ બને. માટે આવું અન્ન એકાદશીના આગલે દિવસે કે એકાદશીના દિવસે આરોગવું ન જોઈએ. આ ઉપરાંત કેળા, બદામ, પિસ્તા આદિ જે અમૃત ફળ છે, સૂકો મેવો છે, તે આરોગી શકાય છે. એકાદશીના દિવસે સટ્ટો રમવો, નિંદ્રા દિવસ દરમિયાન કરવી, પાન સોપારી ચાવવી, પારકી નારી ઉપર દ્રષ્ટિ કરવી, ચુગલી કરવી, ચોરી કરવી, હિંસા, મૈથુન, ક્રોધ, ખોટું બોલવું, કપટ કરવું આદિ કુકર્મોને નિતાંત દૂર રહેવું જોઈએ. અને કોઈ પણ પશુના વાહનની સવારી ન કરવી જોઈએ. બેલની પણ સવારી ના કરવી જોઈએ. ભૂલવશ જો કોઈ નિંદકનો ચહેરો જોવાઈ જાય અથવા આપણાથી કોઈ નિંદા થઈ જાય તો તે દોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે સૂર્યનારાયણ દેવના દર્શન કરી લેવા જોઈએ. એકાદશીના દિવસે ઘરમાં ઝાડુ પણ લગાવવાનું મનાઈ ફરમાવવામાં આવે છે. જોકે અત્યારે આપણે ઝાડુ તો લગાવીએ છીએ પણ પોતું ના કરવું જોઈએ. આમ કરવાથી જો કીડા મકોડા ઝીણા ઝીણા હોય તે મૃત્યુ પામે તો તેનો દોષ પણ આપણને લાગે છે. એકાદશીના દિવસે મધુર વાણીથી બોલવું, અધિક બોલવું નહીં અને સાચા વચન બોલવા જોઈએ, સત્ય ભાષણ કરવું જોઈએ. આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું, પરંતુ કોઈનું દીધેલું આપણે અન્ન ગ્રહણ કરવું ન જોઈએ. જે ભક્તોએ એકાદશીનું વ્રત કર્યું છે તુલસી દળને ગ્રહણ કરીને જ કંઈ પણ આરોગવું જોઈએ. એકાદશીના દિવસે જો સંબંધી કોઈ મૃત્યુ પામ્યા હોય, સ્વર્ગવાસ થયો હોય તો પણ એકાદશીનું વ્રત છોડવું ન જોઈએ. સંકલ્પને છોડવો ન જોઈએ. પરંતુ એકાદશીનું વ્રત કરીને સંકલ્પ કરીને આ એકાદશીનું જે પુણ્ય છે તે મૃત્યુ પામનાર સ્વર્ગવાસ જેનો થયો છે તેમને દાન આપવું જોઈએ. આમ કરવાથી ગંગાજીમાં સ્નાન કર્યા બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે અને મૃત આત્માને પણ શાંતિ પ્રાપ્ત થાય છે. એકાદશીના દિવસે સર્વ જીવોમાં અંતર્યામી ભગવાન નારાયણનો વાસ છે એમ માનીને કદીએ કોઈનું અપમાન ન કરવું જોઈએ. અપમાન કે કટુ વચનથી પ્રભુ નારાજ થાય છે. અથવા તો જો એવું લાગે કે આપણને દુસંગ થાય છે તો એવા લોકોથી દૂર જ રહેવું જોઈએ. આપણે આપણું સ્થાન અલગ કરી લેવું જોઈએ. બ્રાહ્મણોને મિષ્ટાન દક્ષિણા સાથે તેમની પરિક્રમા કરીને આ એકાદશીનું વ્રતના પારણા કરીને પૂર્ણ કરાય છે. એકાદશીના પારણા દ્વાદશીના દિવસે થાય છે. સેવા પૂજામાં બેસીને ભગવાન શ્રી નારાયણનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, મારા 7 જન્મોના શારીરિક, વાચિક કે માનસિક પાપ નષ્ટ થાય તેવું મનમાં પ્રણ લઈને દાન દક્ષિણા કરી દેવી જોઈએ. આમ આ સાદી સરળ રીતે એકાદશીનું વ્રત પૂર્ણ થાય છે. મિત્રો, આ શ્રાવણ માસની એકાદશી જે પુત્રદા એકાદશી એટલે કે સંતાન માટેની આ એકાદશી છે. આપણા શાસ્ત્રમાં સંતાન 4 પ્રકારના કહેલા છે. મહારાજ ચિત્રકેતુની વાર્તા પ્રચલિત છે. એક વખત ચિત્રકેતુ રાજા પુત્રહીન હોવાને કારણે ઘણા દુઃખી થઈને અંગિરા ઋષિ પાસે આવે છે. અંગિરા ઋષિને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હું પુત્રહીન છું, સંતાનહીન છું, માટે હું ઘણો દુઃખી છું. માટે મને કોઈ સંતાન થાય એવો આશીર્વાદ પ્રદાન કરો. મહર્ષિ અંગિરાએ ઘણા ઉપાય સાથે પુત્રહીન રાજાને એક પુત્ર પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ આપ્યા. પરમેશ્વરની કૃપાથી રાજાને ત્યાં સંતાનનો જન્મ થાય છે. પુત્ર ધીરે ધીરે મોટો થાય છે. રાજાએ બીજા લગ્ન કર્યા. બીજી રાણી આવી. શોક્ય રાણીને મોટી રાણીના આ સંતાનથી જલન થઈ અને તેણે આ સંતાનને ઝેર આપી દીધું. પુત્ર મરી ગયો. હોનીને કોણ ટાળી શકે છે? સંત મહાત્માના આશીર્વાદ પણ જે થવા કાળ હોય તે ટાળી શકતા નથી. આખિર પ્રારબ્ધને વશ
આખી સૃષ્ટિ ચાલે છે, પરંતુ સાચા સંત ભાગ્યને પલટી શકે છે. રાજા દેવર્ષિ નારદનું સ્મરણ કરે છે. દેવર્ષિ નારદ રાજાનો શોક દૂર કરવા માટે કહે છે કે રાજા, તમે સંતાન માટે મોહ ન કરો, કારણ કે તમારો સંતાન ત્યાં ચાલ્યો ગયો છે જ્યાંથી કોઈ પાછા આવતું નથી. જો તમે તમારા સંતાન પાસે હું તમને મોકલીશ તો પણ એ તમને ઓળખશે નહીં, માટે પુત્ર મોહ છોડો. દેવર્ષિ નારદજીના સમજાવ્યા છતાં પણ રાજા સમજતા નથી. ત્યારે નારદજી કહે છે કે રાજન, પુત્ર 4 પ્રકારના હોય છે. પાછલા જન્મના વેરી પુત્ર, જે પોતાનું વેર ચૂકવવા માટે, જે પોતાનું વેર લેવા માટે જ પેદા થાય છે, જેને આપણે શત્રુ પુત્ર કહીએ છીએ. પાછલા જન્મના ઋણદાતા પુત્ર, જેની પાસેથી આપણે કંઈ લીધું હોય તો તે ઋણ વસૂલ કરવા માટે આવે છે. હિસાબ કિતાબ પૂરો થાય એટલે ચાલ્યા જાય છે. જીવનભર દુઃખ દે અને પછી ચાલ્યા જાય એવું પણ બને. અને ત્રીજો પુત્ર છે ઉદાસીન પુત્ર, જે વિવાહ પહેલાં માતા પિતાને માને છે, પરંતુ વિવાહ થતાં જ અલગ ચાલ્યો જાય છે, માતા પિતાની સેવા કરતો નથી. માટે આવો પુત્ર પણ માતા પિતાને નિભાવી શકતો નથી. જે ચોથો પ્રકારનો પુત્ર છે તે છે સેવક પુત્ર. માતા પિતાને પરમાત્મા માનીને તેમની સેવા કરે છે આજીવન. જેમ કે શ્રવણ પરમાત્માને જ માતા પિતા અથવા માતા પિતાને જ પરમાત્મા માને છે. આવો પુત્ર હર કોઈના નસીબમાં નથી હોતો. કોઈ ભાગ્યવાન હોય તેને જ આવો સેવક પુત્ર મળે છે. માટે રાજા, તમે શોક ન કરો. તમારો પુત્ર શત્રુ પુત્ર હતો, માટે તે જે નિભાવવાનું હતું તેટલું નિભાવીને ચાલ્યો ગયો અને હવે તમને તે ઓળખતો પણ નથી. માટે તમે તેને ભૂલી જાઓ અને પુત્ર દર્શનનો મોહ છોડો. સારી વિધિ વિધાન છોડીને દેવર્ષિ નારદ રાજાને ભ્રમમાંથી બહાર કાઢે છે, છતાં પણ રાજા માનતા નથી. ત્યારે દેવર્ષિ નારદ તે રાજાના જે પુત્ર મૃત્યુ પામ્યો તેની આત્માને બોલાવે છે અને કહે છે, હે પુત્ર, આ બોલ કે આ રાજા કોણ છે? ત્યારે તે આત્મા કહે છે કે હું આમને ઓળખતો નથી. ત્યારે રાજા ઘણા દુઃખી થાય છે અને કહે છે, અરે રે, મેં આ પુત્ર માટે કેટલું દુઃખ વેઠ્યું અને આ પુત્ર તો મને ઓળખતો પણ નથી, મને પિતા તરીકે પણ માનતો નથી. ત્યારે નારદજી કહે છે કે હે રાજન, જન્મ મૃત્યુ આપણા હાથમાં નથી. લેનદેન જ્યાં સુધી હોય છે ત્યાં સુધી જ આપણે એકબીજા સાથે રહીએ છીએ અને પછી છૂટું પડવાનું હોય છે. માટે તમે સાચી વાતને જાણો. અત્યાર સુધીમાં આ તમારા સંતાનના કેટલાય પિતા હશે, કેટલાય માતા થયા હશે, કોને કોને ઓળખે? માટે પોતાની જાતને ઓળખો, પોતાની આત્માને ઓળખો. તે મારો દીકરો છે, તે મારા પિતા છે, માતા છે, એ બધું છોડો અને પરમાત્માને યાદ કરો. શરીર સંબંધ તૂટી જશે, પરંતુ આપણી આત્માનો સંબંધ પરમાત્મા સાથે છે, તે હંમેશા રહે છે. માટે પરમાત્મા જ આપણા માતા પિતા છે. આ મનુષ્ય યોની કેટલાય લાખની છે, જેમાં ક્યારેક ચકલી બને છે, કોઈ મોર બને છે, કોઈ ગધેડો બને છે, કોઈ પશુ, કોઈ પક્ષી કે કોઈ વૃક્ષ પણ બની જાય છે. આવી રીતે માનવ પ્રકૃતિ જન્મ લે છે પોતાના કર્મ પ્રમાણે. માટે કર્મને શુદ્ધ કરો અને પુત્રમાં છોડીને પરમાત્મામાં લીન થાઓ. આવી રીતે આ કથા આપણને દર્શાવે છે કે સંતાન પ્રાપ્તિ ભલે કરીએ અથવા સંતાન આપણી પાસે હોય, પરંતુ આપણે આપણા સંતાનને સારા સંસ્કાર આપવા જોઈએ, જેથી તેનું ભવિષ્ય ઉજ્જવળ રહે. અને માતા પિતાએ પણ સંતાનનો મોહ રાખવો ન જોઈએ. આપણા સંતાન માટે કોઈના સંતાનને અથવા તો કોઈને હેરાન ન કરવા જોઈએ, કારણ કે કર્મનું ફળ એ આપણી સાથે આવવાનું છે. માટે આ વાતનો આ વાર્તામાંથી બોધ મળે છે. મિત્રો, તો આપણે સાંભળ્યું પવિત્ર એકાદશીના મુહૂર્ત વિશે, મહિમા વિશે તથા પૂજન વિધિ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ એકાદશીનું પાલન કરવાથી, વ્રત કરવાથી લાભો પણ મળે છે. જેમ કે એકાદશીનું વ્રત રાખવાથી, પિતૃ તર્પણ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય તો વંશવૃદ્ધિ થાય છે. એકાદશીના દિવસે પીપળાના વૃક્ષમાં જળ ચઢાવીને પિતૃદેવનું સ્મરણ કરાય છે. તુલસી માતાજીની સવાર સાંજ ધૂપ દીપ આદિથી આરાધના કરીને ભગવાન નારાયણનું સ્મરણ કરાય છે, મંત્ર જપ કરાય છે. એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે.
ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો દર માસમાં એકાદશી ઘણી મહત્વપૂર્ણ છે. ભગવાન વિષ્ણુની કથા સાંભળવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે. અશ્વમેઘ સમૂહ પુણ્ય પ્રાપ્ત થાય છે. એકાદશીના વ્રતના મહાત્મયને સાંભળવાથી પણ મનુષ્ય દરેક પાપમાંથી છૂટી જાય છે અને સુખોનો ઉપભોગ કરીને અંતે વૈકુંઠ લોકમાં જાય છે. ધાર્મિક પુરાણોમાં એકાદશી વ્રત બધી મનોકામના પૂર્ણ કરનાર બતાવવામાં આવ્યું છે. આમ એકાદશીના દિવસે વ્રત કરવાથી ભગવાન નારાયણનું પૂજન અર્ચન કરવાથી ઘણા લાભ પ્રાપ્ત થાય છે. આ પુત્રદા એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણના કોઈ પણ મંત્ર જે આપણને આવડતા હોય, આપણે નિત્ય જપતા હોય તે જપી શકાય છે. મંત્ર છે: ઓમ વિષ્ણવે નમઃ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ નમો નારાયણાય, ઓમ નારાયણાય નમઃ. ઓમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. મહામાયા જોગમાયા માતા મહાલક્ષ્મીનો આ મંત્ર છે, જેને જપવાથી ભગવાન નારાયણ સાથે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.